નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. વેટરનરી કોલેજ માટે હાથ ધરાઈ માળખાકીય તપાસ. કાઉન્સિલ ટીમ દ્વારા કરાયું ઇન્સ્પેક્શન. કોલેજ શરૂ થતા પશુપાલન ક્ષેત્રે વિકાસના ખુલશે નવા દ્વાર. રુદ્રમાતાના નવા પુલની કામગીરી મહદ અંશે થઈ પૂર્ણ. સત્વરે પુલને ખુલ્લો મુકાય તેવી લોક લાગણી. ભારે વાહનોની અવરજવરથી પ્રવાસી વાહનોને મુશ્કેલી. કચ્છમાં વિશ્વ વાતાવરણ રહ્યું યથાવત. કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતા ઠંડીનો પ્રભાવ બનશે વધુ મજબૂત. હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાઈ આગાહી. પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ગાંધીધામમાં આઈઓસી કંપનીના ગોલાઈ પાસે જ્યારે ભચાઉમાં વેસ્ટર્ન કોલોની સામે બનાવ બન્યો હતો. આ બાબતે ગાંધીધામ B ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ખારીરોહરના જાવેદ ટાંકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના બનેવી ઇમરાન જંગિયા બાઇક લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી ગુનો દાખલ કરાયો છે. જ્યારે ભચાઉ ગાંધીધામ હાઈવે રોડ પર વેસ્ટર્ન કોલોની સામે બનાવ બન્યો હતો. ફરિયાદી મૂળ રાજસ્થાનના હાલે ચોપડવામાં રહેતા ગણેશ રંજાણીના જણાવ્યા પ્રમાણે 25 વર્ષીય હરીશચંદ્ર શાહ બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા ફરિયાદીને ઈજાઓ થઈ હતી, જેથી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. અંજાર તાલુકાના સિનોગરા ગામે ઘરે ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમીના આધારે એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપી મળ્યો ન હતો, પરંતુ ગાંજાના 38 છોડ અને 551 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સિનોગરા ગામે આંબેડકર નગર તળાવની બાજુમાં આવેલા મકાનમાં આરોપી દેવળિયા નાકાના જાગરિયા ફળિયામાં રહેતા મોહમ્મદ હાજી મોહમ્મદ હુસેન સૈયદે ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પર જતા ફળિયામાં ગાંજાના છોડ વાવ્યા હતા. કુલ 38 છોડ હોવાનું સામે આવ્યું હતું, જેથી FSLને તપાસ માટે બોલાવાઈ હતી. ટીમ દ્વારા નમૂના લેવાતા આ ગાંજો હોવાનું સામે આવ્યું હતું, જેથી ગાંજાના 38 છોડ કુલ વજન 15.700 કિલો, કિંમત ₹1,57,000 તેમજ 300 ગ્રામ માટી, 551 ગ્રામ ગાંજો, કિંમત ₹5,110, એક વજન કાંટો મળીને 1,63,510નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. આરોપી દ્વારા ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. કેટલા સમયથી ગાંજાનો વેપલો થતો હતો, છોડ ક્યાંથી મેળવ્યા, કોને માલ આપવામાં આવતો તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. હાલમાં આરોપી સામે અંજાર પોલીસમાં NDPSની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છમાં હાલે કારતક મહિનાનો અડધો સમય વીતતા ઠંડીનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે. કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતા આગામી દિવસોમાં શિયાળા જામશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છમાં મોડી રાત્રે અને સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી દાહોદમાં નોંધાયું હતું, જ્યારે ગઈકાલે મહત્તમ તાપમાન રાજકોટમાં 37 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં ભુજમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું હતું, તો લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી, જ્યારે નલિયામાં 35.2 ડિગ્રી મહત્તમ અને 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે કંડલામાં 36.1 ડિગ્રી મહત્તમ અને 23.5 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલ ઉત્તર ભારતમાં હાઈ પ્રેશરનું ક્ષેત્ર સર્જાતા વાતાવરણમાં ઓચિંતો પ્રભાવ જોવા મળે છે. હિમવર્ષા શરૂ થતા ઠંડીનો પ્રભાવ વધુ મજબૂત બનશે. નવેમ્બર મહિનાના અંતે શિયાળો જામે તેવી હવામાન વિભાગની આગાહી છે. દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છ રણોત્સવનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. કચ્છના પ્રવાસનને આગવી ઓળખ આપનાર કચ્છ રણોત્સવ વેળાએ દર વર્ષે લાખો સહેલાણીઓ ધોરડોના સફેદ રણની મુલાકાત લેવા પહોંચતા હોય છે. દિવાળી બાદ ક્રિસમસ અને ન્યૂ યર અને ઉત્તરાયણની રજાઓના દિવસોમાં પ્રવાસીઓનો ખૂબ ધસારો રહે છે. આ વર્ષે કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ટેન્ટ સિટી ખુલ્લી મુકાયા બાદ 1 ડિસેમ્બરથી ક્રાફ્ટ બજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે જિલ્લા મથક ભુજથી ધોરડોને જોડતા માર્ગ પર આવેલ રુદ્રમાતાના નવનિર્મિત પુલને વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમનો જૂનો પુલ જર્જરિત થતા તેના સ્થાને નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા પુલનું કામ મહદ અંશે પૂર્ણ થયું છે અને હાલ ફાઇનલ ટચઅપની કામગીરી ચાલી રહી છે.
રણોત્સવનો પ્રારંભ થયા બાદ ભુજથી ધોરડો રોડ પર પ્રવાસી વાહનોની અવરજવરમાં ખૂબ વધારો થયો છે. આ ઉપરાંત આ માર્ગ પરથી નમકના મોટા વાહનો, ખાવડાવાળી પાર્કને મટીરીયલની આપૂર્તિ કરતા મોટા વાહનોની પણ સતત અવરજવર રહેતી હોય છે. મોટા વાહનોની ભારે અવરજવરના કારણે નાના પ્રવાસી વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવનિર્મિત પુલ તૈયાર થઈ ગયો છે, ત્યારે બાકી રહેતું નાનું કામ સત્વરે આટોપી લઈ આ પુલને વાહનોની અવરજવર માટે ઝડપભેર ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ પ્રવાસી જનતામાંથી ઉઠી રહી છે. જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર, NHA, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત તંત્રો પ્રવાસીઓની સુવિધાને ધ્યાને લઈ વહેલી તકે નવનિર્મિત રુદ્રમાતા પુલને ખુલ્લો મૂકવાની દિશામાં પ્રયાસો કરે તે ઇચ્છનીય છે. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી બંધ પડી ગયેલી સી પ્લેન સેવાને પુનઃ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હાલે સી પ્લેનની સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શેત્રુંજી નદી, લક્ષદ્વીપ ટાપુ, દ્વારકા અને શિવરાજપુર બીચ સહિત 16 રૂટ પસંદ કરવામાં આવ્યા છે. ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લોના પ્રમુખ રાજેન્દ્ર ટાંકે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી સી પ્લેનની સેવાને કચ્છ લંબાવવા માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન થકી કચ્છ જિલ્લો રાજ્યના પ્રવાસન ક્ષેત્રે મહત્વનો જિલ્લો બન્યો છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રે મહત્વનો જિલ્લો બન્યો છે, ત્યારે દર વર્ષે દેશ વિદેશના લાખો સહેલાણીઓ કચ્છની મુલાકાતે આવે છે. ત્યારે સી પ્લેન સેવાને કચ્છ સાથે સાંકળી લેવામાં આવે તો કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે છે. તેમણે સૂચન કરતા જણાવ્યું હતું કે કચ્છના રુદ્રમાતા ડેમમાં સી પ્લેન લેન્ડ કરી શકાય તેમ છે. આ ડેમ ધોરડોના સફેદ રણની તદ્દન નજીક હોવાથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સુવિધા વધી શકે. આ ઉપરાંત રોડ ટુ હેવન માર્ગે થઈ પ્રવાસીઓ ધોળાવીરા સુધી જઈ શકે. કચ્છ પ્રવાસને વેગ મળે તે માટે સી પ્લેનની સેવા કચ્છ સુધી લંબાવવા અને નરેન્દ્ર મોદીના હૈયે કચ્છ વસેલું છે, ત્યારે સત્વરે કચ્છને સી પ્લેનની ભેટ આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આગામી શૈક્ષણિક વર્ષ કચ્છથી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ વેટરનરી કોલેજ શરૂ થાય તે દિશામાં ગતિવિધિઓ તેજ બની છે. ગઈકાલથી વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની 3 સભ્યોની ટીમ કચ્છની મુલાકાતે પહોંચી છે. રાજ્ય સરકાર દ્વારા કોલેજની મંજૂરી મળ્યા બાદ જમીન ફાળવણીની પ્રક્રિયા સંપન્ન થયા બાદ વેટરનરી કાઉન્સિલના ધારાધોરણો મુજબ જરૂરી માળખાકીય સુવિધાઓની ચકાસણીનું નિરીક્ષણ કર્યા બાદ તેનો રિપોર્ટ નવી દિલ્હી ખાતે રજૂ કરવામાં આવશે. આજે ભુજના પોલિટેકનિક ખાતે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં વિગત આપતા કામધેનુ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર કે હડિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે કચ્છની મુલાકાતે પહોંચેલી વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યોની ટીમે ભુજના એરપોર્ટ રોડ પર આવેલ ઘેટા ઊન વિકાસ નિગમ, મરઘા વિસ્તરણ કેન્દ્ર, મુન્દ્રા રોડ સ્થિત પશુરોગ સંશોધન કેન્દ્ર અને માનકુવાની મુલાકાત લીધી હતી. આજે સવારે ભુજ સમીપે સુપાશ્વ જૈન સેવા મંડળ સંચાલિત પશુ દવાખાના, ભુજની પોલિટેકનિક અને પશુ લેબોરેટરીની મુલાકાત લીધી હતી. વેટરનરી કાઉન્સિલના ધારાધોરણો અનુસાર કચ્છના તમામ માળખાકીય સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી તેનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર NH કેલાવાલા, ડોક્ટર ભાવસાર નવસારી, યુનિવર્સિટીના ડોક્ટર ખરાડી, વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને જમ્મુથી આવેલા સભ્યો ડોક્ટર હરિકૃષ્ણ, ડોક્ટર વેંકટેશ્વર અને ડોક્ટર પવન વર્માએ વિવિધ સ્થળોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે. કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ નવી દિલ્હી ખાતે રજૂ થયા બાદ કોલેજની માન્યતા માટેની જરૂરી કાર્યવાહી આગળ ધપશે. ઉલ્લેખનીય છે કે કચ્છને ફાળવાયેલી વેટરનરી કોલેજને શરૂ કરવા માટે છેલ્લા 1.5 વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે. જમીનની ફાળવણીની સર્જાયેલી ગૂંચ કૃષિમંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત થયા બાદ ઉકેલાઈ ગઈ હતી. કચ્છમાં વેટરનરી કોલેજ શરૂ થયા બાદ કચ્છના પશુપાલન ક્ષેત્રે વિકાસને વેગ મળશે. કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુ વસ્તીનો આંક ઊંચો છે. વેટરનરી કોલેજ શરૂ થયા બાદ પશુ સારવાર, દૂધ ઉત્પાદન વગેરેની સુવિધામાં વધારો થતા માલધારીઓ, પશુપાલકો અને કિસાનોના જીવન ધોરણમાં સુધાર થશે. કચ્છમાં વેટરનરી કોલેજ સાથે કૃષિ કોલેજ શરૂ કરવા માટેના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ખેતી અને પશુપાલન એ બંને કચ્છના સૌથી વધુ રોજગાર આપતા વ્યવસાયો છે, ત્યારે આ બંને ક્ષેત્રમાં કોલેજ શરૂ થતા વિકાસને વેગ મળશે. વેટરનરી કોલેજ ભુજ ખાતે ઇન્સ્પેક્શન માટે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના 3 સભ્યોની કમિટી ઇન્સ્પેક્શન માટે આવી છે અને એ ઇન્સ્પેક્શન કરી રહી છે. જે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો છે એ ધારાધોરણોની પૂર્તતાના આધારે એ એમનો રિપોર્ટ વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હીને સુપ્રત કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી આપણને ખબર પડે અને ત્યારબાદ આપણે કોલેજની માન્યતા મળ્યા બાદ આપણે કોલેજની કાર્યવાહી ચાલુ કરી શકશું, શૈક્ષણિક કાર્યવાહી. ટીમ દ્વારા આપણે
પશુપાલન ખાતા અંતર્ગત જે ગુશીલ છે, પોલ્ટ્રી છે, વિવિધ લક્ષી પશુ પોલિક્લિનિક છે, તેમજ આપણે માનકુવા ખાતે ગુશીલની જે જમીન છે તેમની વિઝિટ કરી છે. એ ઉપરાંત આપણે સુપાસ્ય જૈન જ્યાં પશુઓની સારવાર થાય છે તેમની પણ મુલાકાત લીધી છે. અને હમણાં તાજેતરમાં રાજ્ય સરકારે આપણને જે લેબોરેટરી આપી છે જિલ્લાને, એવી એડીઆઈઓની લેબોરેટરીની પણ મુલાકાત લીધેલી છે. કાળા ડુંગર ખાતે દત્ત જયંતિની ઉજવણી છેલ્લા 23 વર્ષથી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દત્ત જયંતિની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ભુજ ખાતે દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં દત્ત જયંતિની ઉજવણી માટેની રૂપરેખા ઘડવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 16 નવેમ્બર માગસર સુદ પૂનમના રોજ દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ 3 દિવસીય ઉજવણીના પ્રથમ દિવસે ભુજથી પદયાત્રા નીકળશે અને રસ્તામાં દરેકને ભોજન, અલ્પાહાર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બીજા દિવસે આ યાત્રા ખાવડા પહોંચશે અને રાત્રે કાળા ડુંગર ખાતે પહોંચશે, જ્યાં ત્રીજા દિવસે દત્ત ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં હોમ, હવન, ભજન, કીર્તન સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવશે. આ ઉજવણીમાં સંતો, મહંતો, મહાત્માઓ, મહાનુભાવો સહિત ભાગ લેશે. આ યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાળા ડુંગર ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન કકરવાના અક્ષર નિવાસી મહંતના શિષ્યો દ્વારા ચા, અલ્પાહાર, ભોજન સહિતની વ્યવસ્થા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. ઉત્સવ દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકો જોડાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દત્ત જયંતિની ઉજવણી જે થાય છે ત્રિદિવસીય, તેની ઉજવણી કરવા માટેની રૂપરેખા ઘડવા માટે આજે આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં પદયાત્રા વગેરે, અહીંયાથી પદયાત્રા દર વર્ષે નીકળે છે તે પ્રમાણે પદયાત્રા નીકળશે. રસ્તામાં દરેકને ભોજન અને અલ્પાહાર વગેરેની વ્યવસ્થા પણ થાય છે. અને બીજા દિવસે એ ત્યાં ખાવડા પહોંચે ને પછી રાતના કાળા ડુંગર પહોંચે અને ત્રીજા દિવસે ત્યાં એનું ઉત્સવ થાય છે, જેમાં સંતો, મહાત્માઓ અને મહાનુભાવો અથવા તો પ્રજા ત્યાં ભાગ લે છે. પદયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય એના માટેના પ્રયાસો ચાલુ હોય છે. આ 24મું વર્ષ છે. 23 વર્ષ સુધી આ થયું છે. આ 24મું વર્ષ છે. અને ત્યાં 3 દિવસ સુધી કક્કરવાના મહંત જે અક્ષર નિવાસી થયા છે એમના શિષ્યો દ્વારા ત્યાં ચા, અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા પણ એમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી થાય છે.